નમસ્કાર. આજના આ ખાસ વિશ્લેષણમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે એક એવી પૌરાણિક કથા પર ચર્ચા કરવાના છીએ જે માત્ર એક વાર્તા નથી, પણ સત્તા અને શ્રદ્ધા વચ્ચેનો એક જબરદસ્ત માઇન્ડ બેન્ડિંગ લોજિકલ કોયડો છે. તો ચાલો આપણે સીધા જ આ કથામાં ઊંડા ઉતરીએ અને જોઈએ કે કેવી રીતે એક સાવ સીધી લાગતી માન્યતા પરમ સત્તાના અહંકારના કટકા કરી નાખે છે. હવે જરા વિચારો, જ્યારે કોઈ વ્યક્તિનો અહંકાર એટલો બધો વધી જાય કે તે અમરત્વ પ્રાપ્ત કરી લે, ત્યારે તેનો અંત કઈ રીતે લાવી શકાય? આજના આ વિશ્લેષણમાં આપણે આ જ અશક્ય કોયડાને ડીકોડ કરવાના છીએ. કારણ કે આ કોઈ તલવાર કે ઢાલથી લડાયેલું સામાન્ય યુદ્ધ નથી હો. આ તો એક કાંટાની ટક્કર સમાન બૌદ્ધિક અને આધ્યાત્મિક જંગ છે. તો ચાલો શરૂઆત કરીએ વિભાગ 1થી. અજય રાક્ષસ રાજા. આખી વાર્તાના કેન્દ્રમાં છે હિરણ્યકશિપુ નામનો એક અત્યંત શક્તિશાળી રાક્ષસ રાજા. તેણે ભગવાન બ્રહ્માને પ્રસન્ન કરવા માટે એવી ઘોર તપસ્યા કરી કે વાત ન પૂછો. પણ અહીં મજાની વાત એ છે કે તેને માત્ર થોડી ઘણી સામાન્ય તાકાત નહોતી જોઈતી. ના, એનો પ્લાન એકદમ પાક્કો અને ગણતરીપૂર્વકનો હતો. તે પોતાના મૃત્યુની દરેક શક્યતાને ગાણિતિક રીતે એટલે કે મેથેમેટિકલી ઝીરો કરવા માંગતો હતો. તેને એક એવું અમરત્વ જોઈતું હતું જે કોઈ પણ સંજોગોમાં તોડી ન શકાય, સાવ અભેદ્ય. હવે જરા આ વરદાનના નિયમો પર ધ્યાન આપો. આ કોઈ સામાન્ય વરદાન નહોતું. આ તો જાણે એક આયર્ન ક્લેડ કાનૂની દસ્તાવેજ હોય એવું હતું, જેમાં બધી જ છટકબારીઓ એકદમ બ્લોક કરી દેવામાં આવી હોય. શરતો એવી હતી કે ન દિવસે મૃત્યુ થાય કે ન રાત્રે, ન ઘરમાં કે ન બહાર, ન જમીન પર કે ન આકાશમાં, ન કોઈ માણસ મારી શકે કે ન કોઈ પશુ, અને કોઈ અસ્ત્ર કે શસ્ત્રથી પણ નહીં. તમે જ કહો, આ શરતો સાંભળીને એવું જ લાગે ને કે આ કોયડાનો ઉકેલ તો સાવ શક્ય છે. ભાઈ, આને કોઈ કેવી રીતે હરાવી શકે? અને સ્વાભાવિક છે કે આવી સર્વોચ્ચ સુરક્ષા મળી જાય એટલે રાજાનો અહંકાર 7મા આસમાને તો પહોંચવાનો જ. આટલી પાવરફુલ સિક્યોરિટી મળ્યા પછી તેણે સીધી જ ઘોષણા કરી દીધી, હું જ ભગવાન છું. ભાઈ, જ્યારે કોઈને એમ લાગે કે તેની દુનિયાની કોઈ તાકાત નુકસાન નથી પહોંચાડી શકતી, ત્યારે તે પોતાની જાતને સર્વોપરી માનવા લાગે છે અને આખી દુનિયા પાસે બળજબરીથી પોતાની પૂજા કરાવે છે. હવે આગળ વધીએ વિભાગ 2 તરફ, અડગ શ્રદ્ધા. હવે આ વાર્તાનો સૌથી મોટો ટ્વિસ્ટ જુઓ. આટલા મોટા અને અજય રાજા સામે બળવો ક્યાંથી થાય છે ખબર છે? કોઈ બહારના દુશ્મનથી નહીં, પણ તેના પોતાના જ ઘરમાંથી. અને એ પણ કોણ? તેનો પોતાનો જ દીકરો પ્રહલાદ. અહીં બે તદ્દન વિરોધાભાસી વિચારોની જોરદાર ટક્કર છે. એક તરફ પિતાનો પૂરેપૂરો અંધો અહંકાર છે જે માને છે કે હું જ ભગવાન છું, અને બીજી તરફ દીકરાની એકદમ શાંત પણ પહાડ જેવી અડગ શ્રદ્ધા જે કહે છે કે ભગવાન તો એક જ છે, શ્રી હરિ વિષ્ણુ. આ માત્ર બે અલગ વાક્યો નથી, આ બે તદ્દન અલગ વિચારધારાઓ વચ્ચેનું એક સીધું અને ભયંકર યુદ્ધ છે. અહીંથી વાર્તા વળાંક લે છે. વિભાગ 3, અશક્યમાંથી બચાવ. હવે તમને શું લાગે છે, આ વૈચારિક સંઘર્ષ લાંબો સમય શાંત રહી શકે? બિલકુલ નહીં. જ્યારે કોઈના જંગી અહંકારને પડકારવામાં આવે છે ત્યારે તે સીધો જ ખતરનાક ગુસ્સામાં ફેરવાઈ જાય છે. આ જુઓ, હત્યાના પ્રયાસોનું લિસ્ટ તો જુઓ. પિતાએ પોતાના જ પુત્રને મારવા માટે કેવી ક્રૂર હદો પાર કરી નાખી. તેને ઊંચા પહાડ પરથી નીચે ફેંકી દેવાયો, હાથીઓના પગ નીચે કચડાવવાનો પ્રયાસ થયો, ઝેર પીવડાવવામાં આવ્યો અને અગ્નિમાં પણ બેસાડવામાં આવ્યો. રાજાએ પોતાની સત્તાની તમામ તાકાત પોતાના જ નાના દીકરા પર લગાવી દીધી. પણ અહીં જ તો સૌથી મોટું આશ્ચર્ય છે. આ બધી શારીરિક હિંસા સાવ નિષ્ફળ ગઈ. આ હકીકત ખરેખર વિચારવા જેવી છે કે ભૌતિક તાકાત ગમે તેટલી મોટી કેમ ન હોય, તે સાચી આધ્યાત્મિક શ્રદ્ધા સામે તદ્દન નકામી સાબિત થાય છે. પ્રહલાદની દૈવી સુરક્ષાએ તેને દરેક વખતે, સાંભળજો, એક હુમલામાંથી બિલકુલ હેમખેમ ઉગારી લીધો. આ બધું જોઈને રાજાની ધીરજ ખૂટે છે. ચાલો જોઈએ વિભાગ 4, થાંભલાનું રહસ્ય. હવે આપણો આ કોયડો બરાબર ક્લાઇમેક્સ પર પહોંચે છે. રાજાનો અહંકાર હવે હતાશા અને ફ્રસ્ટ્રેશનમાં ફેરવાઈ ગયો છે. આખરે અકળાઈને અને લાલ ઘૂમ થઈને રાજા છેવટે બૂમ પાડીને પૂછે છે, ક્યાં છે તારો ભગવાન? ભાઈ, તેને હવે ફિઝિકલ પ્રૂફ જોઈતું હતું. જે અદૃશ્ય શક્તિ તેની સર્વોચ્ચ સત્તાને વારંવાર પડકારી રહી હતી અને તેના દીકરાને બચાવી રહી હતી, તેને તે પોતાની આંખોથી જોવા માંગતો હતો. અને ત્યારે પ્રહલાદ એક એવો સચોટ જવાબ આપે છે જે ખરેખર બ્રહ્માંડનું સૌથી મોટું સત્ય છે. તે બહુ જ શાંતિથી કહે છે કે
ભગવાન તો કણકણમાં છે અને પિતાજી આ નિર્જીવ થાંભલામાં પણ છે. બસ આ સાંભળતા જ રાજાનો પિત્તો સાવ ગયો. ક્રોધમાં આંધળા થઈને તેણે પોતાની ગદા ઉઠાવી અને તે થાંભલા પર પૂરી તાકાતથી જોરદાર પ્રહાર કર્યો. અને પછી જે બન્યું તે ઇતિહાસ છે. વિભાગ 5 દૈવી ઉકેલ. આ ક્ષણ છે ને, તે માત્ર શારીરિક જ નહીં પણ એકદમ બૌદ્ધિક શિખર છે, જ્યાં પેલો અશક્ય લાગતો કોયડો અત્યંત માસ્ટર માઇન્ડ રીતે સોલ્વ થઈ છે. રાજાની ગદા વાગતાની સાથે જ એક ભયંકર ગર્જના સાથે થાંભલો ફાટે છે અને તેમાંથી એક એવું અદ્ભુત અને રૌદ્ર સ્વરૂપ પ્રગટ થાય છે કે જેની કોઈએ કલ્પના પણ નહોતી કરી. નરસિંહ અવતાર, અડધું શરીર મનુષ્યનું અને અડધું સિંહનું. આ દ્રશ્ય રાજા માટે જેટલું આશ્ચર્યજનક હતું તેટલું જ ભયાનક પણ હતું. હવે જરા જુઓ આ કોયડો કેવી રીતે સોલ્વ થયો. આ ખરેખર કમાલ છે. શરત હતી કે ન દિવસ કે રાત, તો ભગવાને સંધ્યાકાળ એટલે કે સાંજનો સમય પસંદ કર્યો. ન ઘરની અંદર કે બહાર, તો ઉંબરા પર બેસીને અંત આણ્યો. ન જમીન પર કે ન આકાશમાં, તો પોતાના ખોળામાં સોડાવ્યો. ન માણસ કે ન પશુ એટલે નરસિંહ સ્વરૂપ ધારણ કર્યું. અને ન કોઈ અસ્ત્ર કે શસ્ત્ર એટલે માત્ર પોતાના તીક્ષ્ણ નખનો જ ઉપયોગ કર્યો. બસ ગેમ ઓવર. ભગવાનના આ અવતારે હિરણ્યકશિપુની અજેયતાની એક શરતને બાયપાસ કરીને તેનો અંત આણ્યો. તો આખી કથાનો સાર શું? વિભાગ 6 સાચી ભક્તિનો વિજય. આ સમજૂતી માત્ર એક રાક્ષસના અંતની વાર્તા પૂરતી સીમિત નથી હો. આ તો સદીઓથી ચાલ્યા આવતા વૈચારિક સંઘર્ષની વાત છે. અહીંથી સૌથી મોટો પાઠ એ શીખવા મળે છે કે અહંકાર ભલેને ગમે તેટલો મોટો હોય, તે ભલે પોતાની જાતને હજારો શરતો અને વરદાનોથી સિક્યોર કરી લે, પણ તેનું પતન એકદમ નિશ્ચિત જ છે. અંતે તો ધર્મ અને સત્યનો જ વિજય થાય છે. કોઈ પણ ઘમંડ કાયમ માટે ટકી શકતો જ નથી. આખી ગેમમાં અસલી તાકાત રાજાના પેલા અમરત્વના વરદાનમાં નહોતી, પણ પ્રહલાદની સાચી ભક્તિમાં હતી. શ્રદ્ધામાં એટલી પ્રચંડ તાકાત હોઈ શકે છે કે તે પથ્થરના એક નિર્જીવ થાંભલામાંથી પણ ચેતના અને પરમાત્માને પ્રગટ કરી શકે છે. આ ખરેખર અદ્ભુત છે. આપણે આ વિશ્લેષણનો અંત એક બહુ જ સુંદર અને ઊંડાણપૂર્વક વિચારવા જેવી લાઇનથી કરીશું. ભક્ત કે વશ મેં હે ભગવાન, એટલે કે ભગવાન હંમેશા ભક્તને આધીન છે. આ વાક્ય આપણને ખરેખર વિચારવા મજબૂર કરી દે છે કે સાચી તાકાત શેમાં છે? લોકો પાસે ડરાવી ધમકાવીને પોતાની પૂજા કરાવવામાં, કે પછી પૂર્ણ શ્રદ્ધાથી સમર્પણ કરવામાં? આ વિચાર સાથે મને આશા છે કે આજના આ વિશ્લેષણથી તમને શ્રદ્ધા અને અહંકારના આ અદ્ભુત કોયડાને જોવા માટે એક તદ્દન નવો જ દૃષ્ટિકોણ મળ્યો હશે. જોતા રહેજો, ફરી મળીશું.